ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલામાં કાર્યરત થશે। સાવરકુંડલામાં આરોગ્ય ક્રાંતિ બ્લડ બેંકથી દર્દીઓને મળશે જીવન રક્ષક સુવિધાઓ। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી મંજૂર થયેલી બ્લડ બેંક ટૂંક સમયમાં જ ખુલ્લી મુકાશે। અમરેલી જિલ્લા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી સાવરકુંડલામાં સૌપ્રથમ સરકારી બ્લડ બેંકને મંજૂરી મળી ગઈ છે। આ બ્લડ બેંક કે મહેતા હોસ્પિટલના ઉપલા માળે સ્થાપિત કરવામાં આવે છે। અહીં બ્લડ બેંક માટે જરૂરી તમામ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને મશીનરી ગોઠવી દેવામાં આવ્યા છે અને તેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં જ કરવામાં આવશે। આ બ્લડ બેંક શરૂ થવાથી સ્થાનિક લોકોને દર્દીઓને લોહીની તાત્કાલિક જરૂરિયાત માટે હવે બીજા મોટા શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં। શરૂઆતના તબક્કામાં અહીં હોલ બ્લડ જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે। ભવિષ્યમાં બ્લડ બેંકમાં પ્લાઝમા, વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેટ જેવી જીવન રક્ષક અને અતિ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે। આ મોટા શહેરોની બ્લડ બેંક જેવું જ સુવિધાઓ પૂરી પાડશે। આનાથી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે સારવાર વધુ સરળ અને સુલભ બનશે। આજે સાવરકુંડલાના લોકપ્રિય અને કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા બ્લડ બેંકની મુલાકાત લેવામાં આવી હતી। તેમણે સમગ્ર કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને વિસ્તૃત માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે તેમણે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી। આ ઉપરાંત તેમણે કે મહેતા સરકારી સિવિલ હોસ્પિટલને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આવશ્યકતા પડે તો તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા। આ નવી બ્લડ બેંકનું ઉદ્ઘાટન થતાં જ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોના લોકોને ખૂબ મોટી રાહત મળશે। લોકોએ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ પગલું રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે। રિપોર્ટર દિલીપ વાઘેલા, સાવરકુંડલા। એમ પણ સાવરકુંડલા અને સાવરકુંડલાની જનતાનો સ્વભાવ એ પરોપકારી સ્વભાવ છે। જે પ્રકારે સાવરકુંડલા અને એની આસપાસ આપણા જે આશ્રમો અને આપણા જે સંસ્થાઓની માનવીય પ્રવૃત્તિ ચાલે છે, હું એમ માનું છું કે ગુજરાતની અંદર અવ્વલ નથી। મારે આભાર માનવો પડે કેન્દ્ર સરકારનો, માનની જેપી નડ્ડા સાહેબનો, રાજ્યના માનની મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનો કે એમણે ગઈકાલે માનની પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંકની માન્યતા સાવરકુંડલા કે મહેતા હોસ્પિટલને આપી છે। ઘણા સમયની માગણી હતી, લોકોની લાગણી પણ હતી। ખાસ કરીને હોસ્પિટલ સ્ટાફનો જે પરિવાર છે એ પણ આ સેવા માટે ઈચ્છુક હતો, પરંતુ એમ માનું છું કે ગઈકાલે એમની આતુરતાનો પણ અંત આવ્યો અને આ સુખદ સમાચાર પણ ગઈકાલે આપણને મળ્યા છે। નવા વર્ષની અંદર હું એમ માનું છું કે આની બધી જ ક્રિયાઓ પતી ગયા પછી, સાધનો, તમામ વસ્તુઓ ઇન્સ્ટોલેશન થયા પછી, એનું કેલિબ્રેશન થયા પછી, એનું વેલિડેશન થયા પછી આખી જ લેબ તૈયાર થતા હું એમ માનું છું કે સાવરકુંડલા અને સમગ્ર જિલ્લાને નવા વર્ષની ભેટ સ્વરૂપે આ એક નવી બ્લડ બેંક મળવાની છે। એનું આયોજન પણ કરીશું, ઉદ્ઘાટન પણ રાખીશું અને મોટો બ્લડ કેમ્પ પણ રાખીશું અને આ બ્લડ બેંકને નવા વર્ષની ભેટ સ્વરૂપે આપણે એને ખુલ્લી પણ સાહેબ, સાવરકુંડલા સૌરાષ્ટ્રમાં પ્રથમ આવે છે।